ધંધુકામાં જે પ્રકારે તોફાનો ફાટી નીકળ્યા, દુકાનો ફૂંકી મારવામાં આવી અને ભરવાડ યુવકની હત્યા બાદ અજંપાભરી પરિસ્થિતિ હતી અને હવે આ મામલે અમદાવાદના રેન્જ આઈજી એક મોટો નિર્ણય લીધો છે અને ખાસ તપાસ પંચ છે તેની રચના કરી છે, જેમાં એક ડીવાયએસપી, 2 પીઆઈ અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ કર્યો છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે ખાસ તપાસ પંચની રચના થઈ છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવક છે ધર્મેશ, તેમની એકાએક બાઇક ઓવરટેકના મામલામાં ઝઘડા બાદ હત્યા કરી દેવામાં આવતા આ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને ધંધુકામાં જે પ્રકારે હત્યાની ચોથી કે પાંચમી ઘટના બન્યા બાદ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ટોળું બહાર આવે છે અને 15 થી 20 દુકાનો છે તેને ફૂંકી મારે છે અને આ વાત વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતા ટપોટપ જે બજાર છે તે પણ બંધ થઈ જાય છે અને મામલાની જાણ પોલીસ સુધી થઈ ગઈ હોવાથી પોલીસના ધાડે ધાડા પણ ઉતરી ગયા હતા અને જે પ્રકારે આ ભરવાડ ધર્મેશ છે તેમની બાઇક ઓવરટેકના મામલામાં બબાલની શરૂઆત થાય છે અને ત્યાર પછી મામલો વધારે બીચકે છે અને આરોપી રિઝવાન અને સમીર છે તે આ ભરવાડ ધર્મેશ છે તેના સાંથળના ભાગે ચપ્પાનો ઘા મારે છે અને જેમાં મુખ્ય નસ છે તે કપાઈ જાય છે, લોહી વધારે માત્રામાં વહી જાય છે। આસપાસના લોકો દોડી આવે છે અને આ ભરવાડ ધર્મેશ છે તેમને નજદીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, પરંતુ મોડું થઈ ગયું હતું અને લોહી પણ વધારે વહી ગયું હોવાથી ડૉક્ટર તેમને મૃત ઘોષિત કરે છે અને આ મામલે સમગ્ર ધંધુકા છે તેમાં અજંપાભરી પરિસ્થિતિ હતી અને પોલીસ છે તેના ધાડે ધાડા પણ ઉતારી દેવામાં આવ્યા હતા અને સમગ્ર રાત્રિ છે તે પોલીસ અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રેખા આખી પૂરેપૂરી જે કમાન સંભાળી હતી અમદાવાદના જે રેન્જ આઈજી છે રાઘવેન્દ્ર વસ્ત, તેમણે તેમના સાથે અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા હતા ઓમ પ્રકાશ જાટ અને પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓએ સમગ્ર ધંધુકાના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે કોમ્બિંગ કર્યું હતું અને જે હિસ્ટ્રી શીટરો હતા, જે ગુનેગારો હતા, જે લોકો MCR કાર્ડ હોલ્ડર ધારકો હતા, તેમના ઘરો પોલીસ ખોલાવી રહી હતી, તેમને ચેક કરી રહી હતી, તેમના ઘરોમાં હથિયાર છે કે નહીં તે પણ તપાસી રહ્યા હતા અને અત્યારે તે શું એક્ટિવિટી કરી રહ્યા છે તેની પણ રાત્રિના સમયે પોલીસ ઝીણવટભરી વિગતો મેળવી રહી હતી અને જે પ્રકારે ભરવાડ ધર્મેશ છે તેમની હત્યા થઈ હતી તે મામલે પોલીસે 2 આરોપીઓ રિઝવાન અને સમીર છે તેમને ઉઠાવી લીધા છે અને આ ભરવાડ યુવકની હત્યા થતા પરિવારજનો અને સમાજના અગ્રણીઓની માંગ હતી કે આ કેસ છે તેને ખાસ ધ્યાન આપવામાં આવે અને આ મામલે અમદાવાદના જે રેન્જ આઈજી છે રાઘવેન્દ્ર વસ્ત, તેમણે એક મોટો નિર્ણય લીધો છે અને ખાસ તપાસ પંચ છે જેની રચના કરી દેવામાં આવી છે અને આ રચનામાં ધંધુકાના જે SDPO છે PN પ્રજાપતિ તે અધ્યક્ષ તરીકે રહેશે, સાથે RN કરબટિયા જે અમદાવાદ ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર છે, KB ભેલ જે પોતે ધંધુકામાં અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને એક PSIનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે આ પરિવારની માંગણી હતી કે ખાસ સરકારી વકીલ છે તે પણ આપવામાં આવે અને આ મામલે અધિકારીઓએ તેમને કહ્યું છે કે સરકારમાં તે આ મામલે ધ્યાન દોરશે કે આ કેસમાં ખાસ સરકારી વકીલ છે તેની પણ સરકાર નિમણૂક કરે। આમ જે પ્રકારે આ હત્યાને લઈને અજંપાભરી પરિસ્થિતિ હતી, જો કે અત્યારે પરિસ્થિતિ એકદમ શાંત છે અને જે પ્રકારે ધંધુકામાં આ ઘટના બની હતી તેમાં પોલીસે ખૂબ સારી રીતે આ મામલો છે તે હેન્ડલ કર્યો છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના નથી બની અને જે ગુનેગારો છે તેમના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી પણ કરી રહી છે અને હત્યાને લઈને પણ પોલીસે હવે ગુનો નોંધવાની કામગીરી આદરી છે। સાથે જે ટોળાઓએ આ દુકાનો ફૂંકી નાખી હતી તે મામલે પણ સરકાર પક્ષે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે પોતે ફરિયાદી બન્યા છે અને 100 થી 125ના ટોળાના સામે પણ ગુનો છે તે દાખલ કરી દેવામાં આવ્યો છે। આમ ધંધુકામાં અત્યારે એકંદરે શાંતિ છે અને પોલીસે જે પ્રકારે કામગીરી કરી છે તે કામગીરી સરાહનીય છે અને તે કામગીરીના પત્રાપે અત્યારે ધંધુકા છે તે પણ શાંત છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।